નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો જે એક્સરસાઇઝ નંબર 2.5 છે એના વિશે ચર્ચા કરીએ. એમાં આપણને એક કાર છે, બરોબર, એ રસ્તા ઉપર 126 કિલોમીટર પ્રતિ કલાક એટલી ઝડપે ગતિ કરી રહી છે. હવે એ કારને 200 મીટર પછી ઊભી રાખવી છે, એટલે કે 200 મીટર અંતર કાપી અને એને ઊભી રાખવી છે, બરોબર. તો એનો પ્રતિપ્રવેગ કેટલો હશે અને એને આ ઝડપે ચાલી રહી છે તો એને 200 મીટર કાપવામાં કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે, બરોબર. ચાલો, તો સૌપ્રથમ આપણે શું કરશું આમાં, તો કે અહીંયા તમે જુઓ કે આપણું અંતર છે એ મીટરમાં આપેલું છે અને આ જે ઝડપ છે, જે ઝડપે ગતિ કરી રહી છે કાર, એ આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો સૌપ્રથમ આપણે જે આ શરૂઆતની ઝડપ છે એ બધાને ખ્યાલ છે કે યુ વડે દર્શાવે, અથવા તમે V0 પણ કહી શકો, V નોટ, બરોબર, આ રીતે પણ દર્શાવી શકો. આપણે અહીંયા યુ લખ્યું છે. હવે 200 મીટર પછી ઊભી રાખવાની છે, એટલે એનો જે અંતિમ વેગ હશે, આ શરૂઆતનો વેગ છે, તો અંતિમ વેગ કેટલો હશે? 0. એને મેં V બરાબર 0 કીધા, બરોબર. ચાલો, હવે સૌપ્રથમ આપણે એક કામ કરીએ કે આ જે કિલોમીટર પ્રતિ કલાક છે એ ઝડપને આપણે જેના SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, એમાં પહેલા ફેરવી નાખીએ. તો શું કરવું પડશે? તો કે 1 કિલોમીટર એટલે 1000 થાય, તો 1000 મીટર અને કલાકની કેટલી સેકન્ડ થાય? 3600, બરોબર. 0 0 કેન્સલ, 5 અને 18 દુ 36, બરોબર. આ તમે સોલ્વ કરો 126 ગુણ્યા 5 અને છેદમાં 18, એટલે આપણો જે આન્સર છે, આ તમે કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરશો, બરોબર. એટલે આપણો જે આન્સર છે એ લગભગ 35 જેવો આવશે, 35 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે જે ઝડપ છે જે આપણને 126 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે આ એકમમાં, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ, બરોબર. ચાલો, હવે વિચારો કે આપણે શોધવાનો છે પહેલા પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ કેમ? કારણ કે અહીંયા તમે જોવું કે તમારે ગાડી ઊભી રાખવી છે, એટલે કે તમારો જે વેગ છે એ સતત ઘટે છે, વેગમાં ફેરફાર થાય, બરોબર. કારણ કે આપણે ભણી ગયા પ્રવેગ કોને કહેવાય, તો કે વેગમાં થતો ફેરફાર. અહીંયા આપણો વેગ ઘટશે તો જ 200 મીટર પછી ગાડી આપણી ઊભી રહેશે, બરોબર. તો પ્રવેગ એ, ત્યારબાદ શરૂઆતનો વેગ અને અંતિમ વેગ, આ ત્રણેય, અને એક બીજું અંતર તમે S પણ કહી શકો અથવા D પણ કહી શકો, બંને ચાલે, બરોબર, ડિસ્ટન્સ. તો આ ત્રણેયને સાંકળતું સૂત્ર કયું છે? તો કે આ સૂત્ર એક આપણે આવતું હતું, V² = U² + 2AS. આપણે જે ગતિના સમીકરણ ભણ્યા હતા, બરોબર, એમાં ઇક્વેશન નંબર લગભગ બીજું હતું. આ રેડી? આ ત્રણ વસ્તુ વચ્ચેનો સંબંધ બતાવે, શરૂઆતનો વેગ, અંતિમ વેગ અને અંતર અને પ્રવેગ, બરોબર. ચાલો, હવે આપણે આમાં આ કિંમત મૂકી દઈએ. તો અંતિમ વેગ છે આપણો આ V 0, U² એટલે જે શરૂઆતનો વેગ હતો 35, તો 35 નો વર્ગ પ્લસ એ આપણે શોધવાનો છે અને અંતર 200 મીટર, બરોબર. ચાલો, આને સોલ્વ કરીએ. હવે 35 નો વર્ગ તમે ગણશો એટલે 35 ગુણ્યા 35 1225 આવશે, પ્લસ આ 400A, ચાલો આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, એટલે 400A બરાબર -1225, એટલે A બરાબર 1225 છેદમાં 400, બરોબર. આ તમે સોલ્વ કરશો એટલે આપણો આન્સર લગભગ આવશે આઈ થિંક 3.06 જેવો, બરોબર, માઇનસ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ આપણો પ્રતિપ્રવેગ થયો, કારણ કે વેગમાં ઘટાડો થયો એટલે આપણે નિશાની પણ જો કેવી આવી? ઋણ, બરોબર, માઇનસ. કારણ કે વેગમાં ઘટાડો થાય એટલે આપણને પ્રતિપ્રવેગ મળે, અને પ્રતિપ્રવેગ મળે એટલે જે આપણે કોઈ પણ વસ્તુ હોય એની ગતિમાં ઘટાડો થાય, બરોબર. ચાલો, આ પ્રવેગ મળી ગયો, પ્રતિપ્રવેગ મળી ગયો. હવે આપણે શોધવાનો છે સમય, એટલે કે આ કારને 200 મીટર કાપતા કેટલી વાર લાગશે એમ. હવે એની સ્પીડ એટલી જબરદસ્ત છે એટલે એવું તો નહીં થાય કે 1 સેકન્ડમાં ગાડી ઊભી રહી જશે. તો આપણે શોધીએ પહેલા કે 200 મીટર એને 200 મીટર પછી ઊભી રાખવી છે તો કેટલો સમય લાગશે, બરોબર. તો હવે આપણી પાસે કયું સૂત્ર છે કે જેમાં આપણને સમય મળી જાય? તો એક સૂત્ર હતું કે શરૂઆતનો વેગ આપેલો હોય, અંતિમ વેગ આપેલો હોય, બરોબર, અને તમને પ્રવેગ તો મળી ગયો, બરોબર. તો એનો આપણે ઉપયોગ કરી અને સમય ગણીએ, બરોબર. તો આ એક સૂત્ર હતું, V = U + AT, બરોબર. ચાલો, એમાં V છે અંતિમ વેગ એ 0 છે, શરૂઆતનો વેગ 35 પ્લસ A
એ આપણે હમણાં શોધ્યો -3.06 અને t બરાબર. ચલો આ 35 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે, એટલે -35 બરાબર -3.06 t, એટલે t બરાબર આવશે 35/3.06 બરાબર. આને તમે કેલ્સીની મદદથી સોલ્વ કરશો એટલે 11.44 જેવો આન્સર આવશે સેકન્ડ. ચાલો રેડી. તો આ રીતે આપણે આ બંને સૂત્રોનો ઉપયોગ કરી અને પ્રતિપ્રવેગ અને ત્યારબાદ સમય એટલે કે 11.64 સેકન્ડ જેવો સમય લાગશે. એટલે વિચાર કરો કે એટલી જબરદસ્ત સ્પીડ હોય તો એને 200 મીટર કાપવામાં પણ 11 સેકન્ડ લાગશે, ત્યારબાદ એ ઊભી રહેશે બરોબર. તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. હવે આના પછીનો જે 2.6 છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.